Good morning, students. Myself, Kosa teacher from Paras English High School. Today, I will teach you Standard 9, Subject Gujarati, Chapter number 10. ए लोको, इसका मीनिंग होता है ए लोको यानी लोग. एमनो कवि छे प्रियकांत मणियार. તેમનો જન્મ 24/1/1927 થયું હતું અને તેમનું અવસાન 25/6/1976 થયું હતું. પ્રિયકાંત પ્રેમચંદ મણિયારનું જન્મ વિરામ ગામમાં અને તેમનું વતન અમરેલી હતું. તેમણે 9 ધોરણ સુધીનું અભ્યાસ કર્યો હતો. તેઓ ચૂડીઓ બનાવવાનો વ્યવસાય કરતા હતા. તેમનો વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાન આકર્ષક છે. પ્રતીક આ શબ્દ રાત્રિ, સ્પર્શ, સમીપ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રબલ ગતિ મુખ્યત્વે ગદ્યકાવ્યોના સંગ્રહ છે. તેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા. પ્રિયકાંત મણિયાર પ્રેમચંદ એમનો જન્મ જો હે વિરમ ગામમાં અને તેમનું વતન જો હે અમરેલી હતું. તેઓ 9 ધોરણની 9 સ્ટાન્ડર્ડ સુધી અભ્યાસ કર્યો હતો અને એમનો વ્યવસાય એમનો બિઝનેસ શું હતું? ચૂડી બનાવવાનું. અને તે પછી એ છંદો પરનું ધ્યાન આકર્ષક કર્યું હતું. પ્રતીક, આ શબ્દ, રાત્રિ, સ્પર્શ, સમીપ આ બધા જ તેમના કાવ્ય સંગ્રહ છે. તેઓ साहित्य अकादमी दिल्ली पुरस्कार थी उनको दिल्ली की तरफ से साहित्य अकादमी का अवार्ड भी मिला था. આ કાવ્ય જગતની પ્રવર્તમાન સ્થિતિના સચોટ ચિતાર વ્યક્ત કરે છે. ભૌતિકતા પાછળ પડેલો માણસ ધનના લોભમાં માનવતા ભૂલી ગયો છે. તેની વેદના અને તેની સામેનો આક્રોશ આ કાવ્યમાં છે. ગરીબ માણસ માટે પહેરવા કપડાં નથી, ખાવા અનાજ નથી ને બીમાર પડે તો દવા નથી. કારણ કે આ બધું તો કાળા બજાર કરવાવાળા વેપારીઓએ પોતાના ભંડારમાં ભરી રાખ્યું છે, જેથી વધારેમાં વધારે કિંમત વસૂલ કરીને વેચી શકાય. આવા લોકો એ માણસો નથી, પણ પૈસાની નોટો ખાઈને ઉછરનાર ઉગાય છે. આવા લોકો પર સંવેદનાની કોઈ અસર થતી નથી. કાવ્યના અંતે કવિ આક્રોશપૂર્વક કહે છે કે મારે કવિ નથી થવું, હું જંતુનાશક દવા થઉં તો બસ. કારણ કે આ ઉધાઈનો ખાત્મો કરી શકાય. કાવ્યમાં કાપડ સામે માણસનું ફટી જવું, અનાજ સામે માણસનું સડી જવું અને શીશી સામે માણસનું ફૂટી જવું એમ વિરોધ રચી કવિએ કાવ્યને ચોટદાર બનાવ્યું છે. એની આ કાવ્યમાં जो પ્રવર્તમાન સ્થિતિ શું છે કે अपने जो है यानी आज की स्थिति क्या है कि भौतिक पाछड़ पड़ेलो मानस, भौतिकता यानी हम जो है धन के पीछे, धन की लालच में हमारे अंदर जो इंसानियत होती है, जो मानवता होती है, वो भूल गए हैं. और इसके सामने जो कवि ने अपना आक्रोश यानी गुस्सा बताया है कि गरीब लोगों के पास खाने के लिए खाना नहीं होता, पहनने के लिए कपड़ा नहीं होता और जब बीमार पड़ते तो उनके पास दवा खरीदने के लिए पैसा नहीं होता. तो ये सब देख के कवि को बहुत दुख होता है. और जो अमीर वर्ग, जो पैसे वाले होते हैं, उनके पास इतनी धन दौलत जायदाद होती है, लेकिन वो गरीबों की मदद नहीं करते.
और ऊपर से वो क्या करते हैं कि जब जैसे फॉर एग्ज़ाम्पल कोई भी सीज़न हो, जैसे कोई फ्रूट का सीज़न फ्रूट का सीज़न ले लो, या प्याज, टमाटर, ये सब है, तो उन लोग क्या करते हैं कि स्टॉक में लेके, जब उसकी कीमत सस्ती रहती है तो स्टॉक में लेके ख़रीद के रख लेते हैं, और फिर जब बाद में जब उसकी कीमत बढ़ जाती है तो वही चीज़ वो स्टॉक से निकाल के उसको डबल कीमत में बेचते हैं, उसकी डबल कीमत वसूल करते हैं। और इससे क्या है, जो रोज़ के कमाने खाने वाले लोग होते हैं तो वो इतनी महंगी चीज़ कहाँ से ले सकेंगे। इसके लिए कवि कहते हैं कि ऐसी सब स्थिति देखकर कवि को बहुत आक्रोश होता, बहुत गुस्सा होता है, और वो कहते हैं कि मुझे इस तरह का इंसान नहीं बनना, मुझे एक जंतुनाशक एक दवा होती है वो बनना है कि जो मैं उन गरीबों के लिए उनकी हर स्थिति में उनके लिए काम आ सकूं, चाहे उनके पास कपड़ा ना हो, चाहे खाने के लिए खाना ना हो, और पहनने के लिए कपड़ा ना हो, और दवाई लाने के लिए पैसा ना हो, तो मैं एक जंतुनाशक यानी दवा की तरह उनकी मदद करूं। तो ये कविता बहुत अच्छी है, इसके आगे हम कविता का वांचन करेंगे। ए लोको પહેલા કાપડાના તાકા ભરી રાખે છે, પછી જ્યારે માણસ ફટી જાય છે ત્યારે વારવાર વેચે છે। એ લોકો પહેલા ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય ત્યારે કિલ્લો કિલ્લો વેચે છે। એ લોકો પહેલા ઔષધની શીશીઓ સંઘરી રાખે છે, અને માણસ જ્યારે એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે, અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે। એ લોકો છે જ નહીં, એ તો છે નોટોને ખાઈ ઉછળતી ઉઘાઈ, બીજું અને કંઈ ભાવતું નથી। મારે કવિ થવું જ નથી, ભરે અસર કરનારી જંતુનાશક દવા થવું तो ये बस। देखो, जो मैंने आपको समझाई थी वही कविता में है कि ए लोको पहला कपड़ाना ताका भरी राखे छे, पछी ज्यारे माणस फाटी जाए छे त्यारे वार वार वेचे छे। क्या कहते कवि कि वो लोग जो है कपड़े का ताका यानी गोडाउन, ताका होता है कि गोडाउन जो है वो भर भर के रख लेते हैं। जब कपड़े का सीजन रहता है तो कपड़ा क्या है वो सस्ते भाव में खरीद के रख लेते हैं, और फिर जब वो जब चीज़ की कीमत बढ़ती है तो फिर उसको बेचते हैं। तो जो गरीब लोग होंगे, अब जिनको ज़रूरत होगी वो तो खरीदेगा, और जिनके पास पैसे नहीं है तो कैसे खरीदेगा। तो यहाँ पे कवि ने इस बात के लिए आक्रोश बताया है कि ऐसे लोगों पर उनको बहुत गुस्सा आता है कि जो इस तरह से काम करते हैं। એ લોકો પહેલાંના ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે, પછી જ્યારે માણસ સડી જાય છે ત્યારે કિલો કિલો વેચે છે। क्या बोल रहे हैं कि ऐसे लोग भी होते हैं कि जो अनाज का धान्य यानी अनाज, धान्य, धनिया, ये सब जो होता है, सब मसाला जो भी हो, अनाज के खाने पीने की चीज़ें, वो जो है पूरा भर भर के रख लेते हैं। कोथड़ा यानी बोरी टाइप होता है, वो भर के रख के सील के रख लेते हैं, पूरा गोडाउन भर लेते हैं। और फिर जब वही चीज़ जब वो लोगों को नहीं मिलती, जब वो सड़ने लगती है तो क्या करते हैं, उसको किलो किलो के भाव में बेचने लगते हैं। जाहिर बात है, अगर हम कोई चीज़ ज़्यादा स्टॉक में रख लेंगे तो वो क्या होगी, वो सड़ेगी ना। तो फिर जब वो सड़ने लगेगी तो उसको फिर किलो किलो के भाव में बेच के निकालते हैं। तो इससे बेहतर यही है कि अगर हम वही चीज़ हम उसको सही समय पे उसका सही इस्तेमाल करें तो जिनको ज़रूरत है उनको भी ज़रूरत पूरी हो जाएगी और आपको भी उसकी कीमत मिल जाएगी। मगर नहीं, लोग जो है हमेशा लालच के लोभ में रहते हैं, उनके दिल में, उनके मन में लालच भरी रहती है कि हम इतना खरीद के रख लेंगे
तो आगे चल के हमको एक का डबल भाव मिलेगा, डबल का तिबल मिलेगा। तो ये लालच जो है इंसान के मन में भरी रहती है। એ લોકો પહેલાં ઔષધની શીશીઓ સંઘરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે થોડી થોડી રેડે છે। अब क्या है, औषधनी शीशियों यानी दवाई वगैरह का भी क्या कहते हैं भंडार और गोडाउन में रख लेते हैं, संगरी उसको भी नहीं गोडाउन में रख लेते हैं। और फिर जब इंसान जो है दवा के लिए परेशान हाल होता है तो फिर उसको भी वही डबल भाव में क्या कहते बेचते हैं। यानी यहाँ पे कवि बताते हैं कि इंसान के अंदर एक लालच और लोभ ऐसी चीज़ है कि जो इंसान को बेकार कर देती है। कि जैसे कि यहाँ बताया कि लोग अनाज का कोथड़ा धान्य ना कोथड़ा भर के रख लेते हैं, पूरा गोडाउन भर के रख लेते हैं। फिर कपड़े का ताखा भर के रख लेते हैं और दवाओं की शीशियाँ दवा वगैरह रख लेते हैं। तो फिर जब इसका डबल भाव मिलता है तो उसको निकालते हैं। ए लोको छेज नहीं, ए तो नोटों ने खाई उछरती गाई, बीजू अने कहीं भावतू नहीं, मारे कवि थऊ ज नहीं, भरे असर करनारी जंतुनाशक दवा थऊ तो ये बस। क्या कहते हैं कि ये लोग जो है वो लोग नहीं है, वो उनके अंदर सिर्फ क्या है नोट खाने पैसा कमाने की एक उनके अंदर एक बिजनेस एक टेक्निक है कि बस हमारा बिजनेस हम किस तरीके से हम पैसा कमाएं। उनके अंदर इंसानियत होती ही नहीं है कि वो किसी का अच्छा सोचे। उनके अंदर बस यही होता है कि हम किस तरीके से नोट कमाएं, पैसा कमाएं और हम तरक्की करें। तो कवि लास्ट में कहते हैं कि मुझे इस तरह का इंसान बनना ही नहीं है, मुझे एक ऐसी दवा बनना है। जंतुनाशक एक दवा होती है कि मुझे ऐसी दवा बनना है कि वो दवा जो है जो जिनको ज़रूरत पड़ती है, जिनके पास कपड़े ना हो, जिनके पास खाने के लिए खाना ना हो, पैसे ना हो दवा के लिए, तो मैं उस जंतुनाशक दवा बन के ऐसे लोगों की मैं मदद करना चाहता हूँ। तो आ काव्यમાં जो है कवि स्वार्थी और शोषणखोर जो हमारा ये सब क्या करना होता है, एक शोषणखोर होता है। यहाँ क्या कटाक्ष करे छे, इस पे नहीं गुस्सा आक्रोश कर रहे हैं कि लोग अपने स्वार्थ में इंसानियत क्या है वो भूल गए हैं। गरीबों को गरीब मानस को अनाज के बिना भूखे रखते हैं और उनको पहनने के लिए कपड़ा नहीं देते हैं। शोषणखोर ऐसे होते हैं कि जो शोषणखोर ने जो अनाज यानी कपड़ा ने संग्रह करके और फिर उसको डबल कीमत में बेचते हैं। तो कवि कहते हैं कि ऐसे लोग जो है सिर्फ वो नोटों यानी नोट कमाने वाले हैं। उनके दिल में, उनके हृदय में जो है संवेदनाशील नहीं होती, मानवता नहीं होती। तो इसके लिए कवि कहते हैं कि मुझे जो है मुझे इस तरीके का इंसान नहीं बनना है कि जिसके दिल में मानवता ना हो, संवेदना ना हो। मुझे इस तरह के मुझे एक जंतुनाशक दवा बनना है कि जिसके दिलों में मानवता जगा सकूं, हर किसी के दिल में। यहाँ पे जो हमारी पोएम जो है कंप्लीट होती है। इसके आगे हम ग्रामर देखेंगे, स्वाध्याय देखेंगे। स्वाध्याय क्वेश्चन नंबर 1 विकल्पों वाले प्रश्न है। क्वेश्चन नंबर 1, कवि ने कवि केम थવું નથી। અહીંયા 4 ऑप्शन છે। ऑप्शन ए कवि थવું अघरू છે। ऑप्शन बी હવે कविता कोई वाँचતું નથી। ऑप्शन सी कविओ गरीब होय છે અને ऑप्शन डी कवि शोषणखोरोनी नाश करनारी जंतुनाशक दवा बनवा मांगे छे। तो अहींया एमनो उत्तर छे ऑप्शन डी। क्वेश्चन नंबर 2, कापड़ना ताका भरी राखनार लोको क्यारे कापड़ वेचे छे। तो अहींया पण 4 ऑप्शन छे। ऑप्शन ए समय आवे
દાન કરે છે, માણસ જન્મે ત્યારે વેચે છે, માણસ ફાટી જાય ત્યારે વાર વેચે છે, અને ઓપ્શન ડી માણસોને જરૂર હોય ત્યારે આપે છે. તો અહીંયા એમનો ઉત્તર છે માણસ ફાટી જાય ત્યારે વાર વેચે છે. ક્વેશ્ચન નંબર 3, માણસનું ફૂટવું શબ્દનો અહીં આપેલા શબ્દોમાંથી સાચો અર્થ જણાવો. તો અહીંયા પણ 4 ઓપ્શન છે. ઓપ્શન એ મૃત્યુ થવું, ઓપ્શન બી જન્મ થવું, ઓપ્શન સી વહેલી સવાર થવી, અને ઓપ્શન ડી શિશુઓને ફૂટવું. તો એમનો ઉત્તર છે ઓપ્શન એ મૃત્યુ થવું. ક્વેશ્ચન નંબર 4, સંગ્રહખોરોની સરખામણી અહીં કોની સાથે કરી છે. તો અહીંયા પણ 4 ઓપ્શન છે. ભમરા સાથે, ફૂલો સાથે, ઉઘાઈ સાથે અને રૂપિયા સાથે. તો એમનો ઉત્તર છે ઉઘાઈ સાથે. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો એમનો ઉત્તર છે ક્વેશ્ચન નંબર 1, કવિ જંતુનાશક દવા થવા શા માટે માંગે છે. તો એમનો ઉત્તર છે કવિએ લોકો પ્રત્યે આક્રોશ છે. તેઓ અનાજ, કાપડ જેવી જરૂરિયાતની વસ્તુઓને સંગ્રહ કરે છે, પછી તેઓ ઊંચા ભાવે વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માંગે છે, તેમ કરીને તે સંગ્રહખોરોની કરનાર નફાખોરી કરનારોમાં માનવતા જાગવા માંગે છે. હું ફરીથી એક આન્સર રિપીટ કરું છું. કવિ જંતુનાશક દવા થવા શા માટે માંગે છે. તેમનો ઉત્તર છે કવિને એ લોકો પ્રત્યે આક્રોશ છે. તેઓ અનાજ, કાપડ જેવી જરૂરિયાતની વસ્તુઓને સંગ્રહ કરે છે, પછી તેઓ ઊંચા ભાવ વેચે છે. કવિ જંતુનાશક દવા થવા માંગે છે, તેમ કરીને તે સંગ્રહખોરી કરનાર નફાખોરી કરનારોમાં માનવતા જાગવા માંગે છે. ક્વેશ્ચન નંબર 2, એ લોકો ધાન્યને ક્યારે વેચે છે. તો એમનો ઉત્તર છે કે એ લોકો ધાન્યને ત્યારે વેચે છે કે જ્યારે માણસ સડીને મરી જાય. એ લોકો ધાન્યને ક્યારે વેચે છે. તો એ લોકો ધાન્યને ત્યારે વેચે છે કે જ્યારે એ ધાન્ય સડી જાય, તો ત્યારે એ કિલો દામ વધારેની વેચે છે. ક્વેશ્ચન નંબર 3 સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપરનો કટાક્ષ કાવ્યના આધારે લખો. તો એમનો ઉત્તર છે આ કાવ્યમાં કવિએ સ્વાર્થી અને શોષણખોર લોકો ઉપર કટાક્ષ કર્યા છે. તેઓ પોતાના સ્વાર્થમાં માનવતા ભૂલી જાય છે. ગરીબ માણસ અનાજ વગર ભૂખે મરતો હોય, તેને પહેરવા માટે કપડાં ન હોય, પણ શોષણખોરો અનાજ અને કાપડનો સંગ્રહ કરીને તે ઊંચી કિંમતે વેચે છે. કવિએ આવા લોકોને નોટા ખાઈને ઉછાળનાર ઉઘાઈ કહ્યા છે. તેમનામાં સંવેદના હોતી નથી. કવિ જંતુનાશક દવા થઈને તેમનામાં માનવતા જગાવવા ઈચ્છે છે. ક્વેશ્ચન નંબર 2, એ લોકો કૃતિના ભાવને કાવ્યના આધારે વળવો. ક્વેશ્ચન નંબર 2 का आंसर है એ લોકો કૃતિમાં કવિ સંગ્રહખોર, શોષણખોર લોકો પર આક્રોશ ઠાલવે છે. એ લોકો એટલે શ્રીમંત વર્ગ. તેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા ઈચ્છે છે. ગરીબ માણસ અનાજ વિના, કાપડ વિના અને દવા વિના રીવાતો હોય ત્યારે એ લોકો તેના ગેરલાભ ઉઠાવે છે. તેઓ અનાજ, કપડાં, દવા ઊંચા ભાવે વેચે છે. કવિ કાવ્ય દ્વારા માનવતાનો સંદેશ આપે છે. એ લોકો એ સંવેદનશીલ બનીને ગરીબોને દુઃખ દર્દ દૂર કરવા જોઈએ. એ લોકો સંવેદનશીલ બનીને ગરીબોના દુઃખ દર્દ
દૂર કરવા જોઈએ. તેઓની લાચારી લાભ ઉઠાવવો જોઈએ નહીં. અહીંયા જોઈએ આપણે લેસન કમ્પ્લીટ થાય છે. ઓકે, બાય.